સુરતની સરકારી શાળા અને તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। એક તરફ સરકાર ખેલ મહાકુંભ યોજીને વાહવાહી લૂંટી રહી છે અને બીજી બાજુ અડાજણ ગામ હોળી ચકલા પાસે આવેલા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 150-151 માં રમતગમતના સાધનો છેલ્લા કેટલાક મહિનાઓથી તૂટેલી હાલતમાં છે। એક તરફ સરકાર કહે છે કે ભણશે ગુજરાત રમશે ગુજરાત, પણ જો સાધન તૂટેલી હાલતમાં હોય તો બાળકો કેવી રીતે રમશે? આ મામલે યોગ્ય તપાસ થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। આપણે અત્યારે અડાજણ ગામ હોળી ચકલા સ્કૂલ નગર પ્રાથમિક શાળા 150-151 પર ઊભા છીએ અને ત્યાં જે રમતના સાધનો છે એ તૂટેલી હાલતમાં ખંડેર ભંગાણ હાલતમાં પડેલા છે। એનો મુખ્ય જવાબદાર અધિકારીઓ છે, કારણ કે જવાબદાર અધિકારીઓની જે જવાબદારી લેવાની છે, જે નિભાવવાની છે, જે કામ કરવાનું છે, કરવા તૈયાર નથી। આનું મેન્ટેનન્સ અમારે ફરિયાદ થોડી કરવાની પ્રજા તરીકે, એનું મેન્ટેનન્સ એ લોકોએ કરવાનું છે, કેમ નથી કરતા કઈ સમજ નથી પડતી।